સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। માલપુર બસ સ્ટેશનના સફાઈ કામદારો આજે બીજો દિવસ હડતાલનો તંત્ર ઘોર નિંદ્રામાં। સફાઈ કામદારો ભોજન માટે માલપુર કંટ્રોલર રમેશભાઈ સાહેબને ભોજન માટે વિનંતી કરી, તેમ છતાંય તેઓ એસટી બસ ડેપોમાંથી 11 વાગે નીકળી ગયા હતા। સફાઈ કામદારોના 2 દિવસ થયા છે હડતાલ ઉપર। તંત્ર કોઈ ધ્યાન દોરતું નથી અને કંટ્રોલર જે રમેશભાઈ છે અધિકારી, તેમને સફાઈ કામદારોને વિનંતી કરી છે કે 2 દિવસથી આ પરિવારને કઈ રીતે પરિવારનું ભોજન માટે રમેશભાઈને વિનંતી કરી કે ભોજન આપો, પરંતુ અત્યારે 11 કલાકે એ અહીંથી નીકળી ગયા અને તેમના ઘરે જતા રહ્યા। મેં વિનંતી કરતા બસમાં બેઠા હતા, મેં વિનંતી કરી કે આ લોકોનું ભોજન આપો, ફક્ત નોકરી ના આપો તો કશું નહીં, ભોજન આપો। તેમ છતાંય આ જે કંટ્રોલર રમેશભાઈ છે એમની તાનાશાહીના લીધે આ સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે। અરવલ્લીના તમામ જે ડેપો છે ક્યાંય છૂટા કરવામાં નહીં આવ્યા, ફક્ત અહીંયા જ વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે અને જે રમેશભાઈ છે આ સફાઈ કામદારો પર તાનાશાહી વારંવાર અપનાવવામાં આવી છે। તો અમે તંત્રને હડતાલ ઉપર છે। અમે રમેશભાઈ સાહેબને કીધું, સાહેબ અમને જમવાનું આપો, પણ રમેશભાઈ એક બી અમારી વાત સાંભળી નહીં અને અમારું વિડીયો ઉતાર કર્યું અને અમે જમવાનું માગવા ગયા તો બસમાં દોડતા ચડી ગયા। અમે ઉતારવાની પણ કોશિશ કરી પણ રમેશભાઈ અમે ઉતર્યા જ ના અને જલ્દીમાં ચડી ગયા।